નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝ. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા એક મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારના વહીવટ વિભાગ દ્વારા આ એક GR પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે, જેમાં જણાવાયું છે કે ઉક્ત વંચાણે લીધેલ ક્રમ 1 પરના સામાન્ય વહીવટ વિભાગના તારીખ 30/9/2006 જાહેરનામાથી ધ ગુજરાત સિવિલ સર્વિસ કોમ્પ્યુટર કમ્પેટન્સી ટ્રેનિંગ એન્ડ એક્ઝામિનેશન રૂલ્સ 2006 બહાર પાડવામાં આવેલ નિયમો સરકારી સેવામાં વર્ગ 1, 2 અને 3ની સેવામાં જોડાતા તમામ સરકારી કર્મચારીઓને લાગુ પાડવામાં આવેલ છે. આ નિયમો હેઠળ વર્ગ 3ના કર્મચારીઓને CCC કક્ષાની, જ્યારે વર્ગ 1 અને 2ના અધિકારીઓને CCC+ કક્ષાની તાલીમ મેળવી પરીક્ષા પાસ કરવાની રહે છે. તો સામાન્ય વહીવટ વિભાગના તારીખ 30/9/2006ના ઠરાવથી કોમ્પ્યુટર કૌશલ્ય તાલીમ અને પરીક્ષાના આયોજન અંગે વિગતવાર સૂચનાઓ બહાર પાડવામાં આવેલ છે, જેની જોગવાઈ અનુસાર સરકારી સેવામાં વર્ગ 1, 2 અને 3ની સેવામાં જોડાતા તમામ સીધી ભરતીના કર્મચારી અધિકારીએ તેના અજમાયશી સમયગાળા દરમિયાન કોમ્પ્યુટર કૌશલ્યની સંબંધિત પરીક્ષા પાસ કરવાની રહે છે. જ્યારે કોઈ સરકારી કર્મચારી અધિકારી એક સરકારી સેવામાંથી બીજી સરકારી સેવામાં જોડાય ત્યારે તેઓએ અગાઉની સરકારી સેવા દરમિયાન કોમ્પ્યુટર કૌશલ્યની નિયત કરવામાં આવેલ પરીક્ષા પાસ કરેલ હોય તો પણ આ પરીક્ષા પુનઃ પાસ કરવાની થાય છે. આથી આવા કર્મચારીઓએ અગાઉની સરકારી સેવા દરમિયાન જે કોમ્પ્યુટર કૌશલ્યની CCC++ પરીક્ષા પાસ કરેલ હોય તે પરીક્ષા પાસ કરવામાંથી મુક્તિ આપવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. આથી કાળજીપૂર્વક વિચારણાને અંતે નીચે મુજબ ઠરાવવામાં આવ્યું છે, જેમાં રાજ્ય સરકાર હસ્તકના કોઈ બોર્ડ કે કોર્પોરેશન અથવા કોર્ટની સેવામાંથી રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ કે કોર્પોરેશન અથવા કોર્ટની સેવામાં નિમણૂક મેળવતા કર્મચારીએ જો અગાઉની સેવા દરમિયાન કોમ્પ્યુટર કૌશલ્ય CCCની તાલીમ મેળવેલ હોય તથા નિયત પરીક્ષા પાસ કરેલ હોય અને નવી સેવામાં પણ જો તે જ કોમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા પાસ કરવાની રહેતી હોય તો તેવા કિસ્સામાં જે તે કર્મચારી અધિકારીએ અગાઉની સેવામાં પાસ કરેલ કોમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષાને માન્ય ગણવાની રહેશે તથા આવા કર્મચારીને પુનઃ તાલીમ લેવાની તથા પરીક્ષા આપવાની રહેશે નહીં. તે માટેનો ઠરાવ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. કોમ્પ્યુટર કૌશલ્યની તાલીમ અને પરીક્ષાના આયોજન અંગે આ પરિપત્ર જાહેર કરાયો છે. ધન્યવાદ.